આ જે અત્યારે રોહન ગુપ્તાનું રાજીનામું આપવું એ કોંગ્રેસ માટે કોઈ નવાઈની વાત નથી। એ એક વોર્ડ કક્ષાના કાર્યકરની અંદર પણ તેઓ હારી ચૂકેલા હતા। વોર્ડ કક્ષાની અંદર શાહપુર વોર્ડની અંદર કોંગ્રેસનો તપતો સુરત હતો, ત્યારે પણ તેઓ જીતી નહોતા શક્યા। એટલે અત્યારે કોંગ્રેસ તો જવાબદારીમાંથી મુક્ત થઈ રહી હોય એ રીતે કાર્યકર્તાઓ અત્યારે અનુભવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ કાર્યકર્તાઓને દુઃખ નથી। વાત રહી એમને ટિકિટ આપવાની, એમને કોઈ ટિકિટ નથી આપી, માત્ર ટિકિટ એમનું નામ જાહેર કર્યું હતું। નામ જાહેર કર્યા બાદ પણ એમને ખ્યાલ આવી ગયો હતો કે મોવડી મંડળે એમને ટિકિટ પાછી ખેંચવાના મૂડમાં છે, એટલે પહેલેથી સોશિયલ મીડિયામાં આવીને એમણે એવું કીધું કે ના, હું નથી લડવા માગતો, પરંતુ એ લડવા માગે તો પણ કોંગ્રેસ પાર્ટી એમને લડાવવાની નહોતી। હજી તો એપ્રિલ છે, 12 એપ્રિલ પહેલાં એમનું નામ બદલવાનું જ હતું। આ અમારી સ્ટ્રેટર્જી હતી। ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ઘણા નામ ભૂતકાળમાં પણ બદલાયા છે અને ભવિષ્યમાં પણ બદલાશે। એટલે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લી વાર તમને બહુ સરસ રીતે સારી ભાષામાં અમારા કાર્યકર્તાઓ રોહન ગુપ્તાના જવાથી ફટાકડા ફોડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। રોહન ગુપ્તાજી જે કંઈ પણ વાતો કરે છે એ વાતો અમારા માટે અપેક્ષિત હતી। વારંવાર વેબસાઇટો બનાવડાવવાની, વારંવાર વેબસાઇટની અંદર એપ્લિકેશનો બનાવવાની, નેતાઓ જોડેથી એપ્લિકેશનના ઉદ્ઘાટનો કરાવવાના, પછી એપ્લિકેશન ક્યાં જાય એ ખબર નથી। માત્ર મીડિયા ફ્રેન્ડલી વાતો કરીને પક્ષની અંદર પોતાનું વજૂદ ટકાવવાની વાત જ્યારે હોય ત્યારે એમને છેલ્લા 3 વર્ષથી પક્ષના વિવિધ પ્લેટફોર્મની અંદર એમને કોઈપણ પ્રકારનું મહત્ત્વનું સ્થાન આપવામાં નહોતું આવતું। એમણે જે વાત કરેલી છે એ વાત ભલે એક વ્યક્તિનો આરોપ કરતા હોય પણ એ આરોપ નથી, એ વાત સાચી જ છે। કારણ કે અમને એમના વફાદારી પ્રત્યેના ઘણા બધા આરોપો અમારી જોડે કાગળ સ્વરૂપે, પત્ર સ્વરૂપે, મીડિયાના માધ્યમથી અમને આવતા હતા, એટલે અમે એમને કટુસાઇઝ કરેલા જ હતા। અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ભારતીય જનતા પાર્ટીમાં જઈને પણ આ જ બધી પદ્ધતિ અખત્યાર કરશે એમની અમને ખાતરી છે। આ રાજીનામાનો પત્ર નથી, પણ એમના જે પ્રકારની એમની પ્રવૃત્તિઓ હતી એ પક્ષમાં ખુલ્લી પડી જતાં સામે આવી ગઈ છે અને આ બાબતથી પ્રદેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વારંવાર વાકેફ હતું। જ્યાં લગી સવાલ છે પક્ષની અંદર, તો તેમને જે વાતો કરી છે મને એમ લાગે છે કે આનાથી બીજી કોઈ વાત હોઈ શકે નહીં। કોઈ પક્ષમાં જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપ્યું હોય એ પ્રમાણે કરે, પણ બધાએ હકીકત જાણવી જોઈએ કે પક્ષે તેમને આપેલી અને પક્ષે એમને આપી અને એની સામે એમને પક્ષને શું આપ્યું અને કઈ પ્રકારના કારનામાં પક્ષની અંદર રહીને એમને કર્યા છે એ તમામ બાબતોથી એમને જાણ કરવી જોઈએ। કારણ કે પક્ષના અનેક કાર્યકર્તાઓ અનેક પ્રકારની તેમની સામેની ફરિયાદો પક્ષને ભૂતકાળમાં મળી ચૂકી હતી। પક્ષને આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમના અંગની વિગતો વિસ્તૃત પ્રમાણમાં પક્ષને મળી હતી અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય, પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે, પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું પ્રવૃત્તિ કરતા હતા। એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા છે અને આનાથી સંપૂર્ણ નેતૃત્વ વાકેફ હતું।